સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા શ્રીરામ ચોકડી પાસે ગઈકાલે રાત્રે લગભગ 10:30 વાગ્યાના સમયે એક હૃદય વિદારક ઘટના સામે આવી. સુરત શહેરના અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા શ્રીરામ ચોકડી પાસે ગઈકાલે રાત્રે લગભગ 10:30 વાગ્યાના સમયે એક હૃદય વિદારક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ બોલાચાલી દરમિયાન યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. હુમલાખોરોએ ધારદાર હથિયાર વડે હુમલો કરતા 19 વર્ષીય મહેન્દ્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ઘટના શ્રીરામનગર બિલ્ડિંગ નજીક બની હોવાનું જાણવા મળ્યું છે. મૃતક મહેન્દ્ર એમ્બ્રોઇડરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પરિવાર માટે એકમાત્ર આધારસ્તંભ ગણાતા યુવકના અચાનક મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટના બાદ પરિવારે પોલીસ પ્રશાસન સામે ન્યાયની માંગણી કરી છે અને આરોપીને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. પોલીસ દ્વારા મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓને ઝડપી લેવા માટે પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. સ્થાનિકોમાં રોષનો માહોલ છે અને ન્યાય માટે માંગ ઉઠી છે. जी आपका नाम? सूरज। जी कल क्या घटना घटी है? हम दो भाई बात कर रहे थे बैठ के, तो भाई आया बीच में उंगली करने लगा, बोला क्या बात कर रहे हो, धक्का देने लगा इधर उधर, बस माँ का गाली देने लगा. भाई धक्का दिया, बोला जाओ रूम पे तुम. मैं बोला, वो दौड़ के गया, चाकू लेके आया, तो साइड में मारा. वो हमला किया वो कितने लोग थे? वो अकेला ही था. उसका इस शख्स क्या नाम था? उसका नाम नहीं पता है. वो ये घटना घटी वो कहाँ पर घटी है? श्री राम नगर. जो हमला किया वो क्या पहचान वाले थे? नहीं. अब प्रशासन से क्या मांगे आपको? प्रशासन से मांग रहा हूँ इसके ऊपर सख्त से सख्त कार्रवाई हो. पुराना कोई विवाद था कि? नहीं, पुराना कोई विवाद नहीं था. और जो हमला हुए वो कितने लोग आए थे वहाँ पर? वो अकेला ही था. और जो आपका भाई है हत्या हुई वो अमरोली में क्या काम करता था? एम्ब्रॉयडरी मशीन चलाता था. सूरत में कितने सालों से रह रहा था? 1 साल से. अब प्रशासन से क्या मांगे आप? हमारी मांग है कि उसको सख्त से सख्त कार्रवाई की जाए और पकड़ा जाए. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.